વિડીયો ચાલુ કર્યો છે. આ વિડીયો છે. આ ખોડિયાર સ્તવન છે મિત્રો, એકવાર તો દિવસમાં વાંચજો. અને આ ખોડિયાર બાવની છે. અને આ ખોડિયારમાંના પગથિયા છે. આ ખોડિયારમાંનું રહસ્ય એ છે કે અહીંયા એક કૂવો છે, કૂવામાં માં ખોડિયાર છે. અને અહીંયાની કૂવાસી પડે તો ગમે તેટલા ઊંડા કૂવામાં પડી હોય તો જીવતી જ નીકળે છે. એ કૂવો બી હું તમને બતાવી દઉં. આ કૂવો છે ને કૂવામાં ખોડિયારનો વાસ છે. અને હજુ એ કૂવો મંદિર થઈ ગયું મસ્ત, પણ કૂવો કેમ છો માસી? જય શ્રી કૃષ્ણ. હજુ આ કૂવો નથી એ કર્યો એમ ને? જો આ કૂવો છે મિત્રો, અમે અમદાવાદથી આવ્યા છીએ. અને આ માસી, જો આ બધા માસી છે, એમનું અહીંનું કામ કરે છે. માતાજીની સંભાળ રાખે છે, સાફ સફાઈ કરીને ચોખ્ખું રાખે છે. શું નામ માસી તમારું? કોકિલાબેન છે. તમારું નામ? ટીનાબેન. દેવકરના મોડાના જ છો ને? હે ને? અને આમ જો માતાજી, આ શું છે કૂવામાં? શું છે? માતાજીનો વાસ છે ને? આ કૂવામાં માતાજીનો વાસ છે મિત્રો. અને આનું રહસ્ય એમ છે કે જો છોકરી પડે કુંવાસી તો જીવતી નીકળે, અને વહુ પડે તો નથી નીકળતી. સાચી વાત છે ને માસી? સાચી વાત છે, સાચી. લાખ રૂપિયાની વાત હે ને? એટલે ખબર પડી. અરે હું આ ગામની જ છું. હવે અમે જઈએ છીએ ઉટડિયા મહાદેવ. અને તમને ખોડિયારમાંના દર્શન કરાયા, અને હવે ઉત્કંઠેશ્વર મહાદેવના દર્શન કરાવીશ તમને. મહાદેવ સૌનું કલ્યાણ કરે. આ જો એનો રોડ છે, ઓન ધ વે છું હું. આ પેટ્રોલ પંપ આવ્યો અને હવે 5 મિનિટનું અંતર છે. અહીંયા અમારું પહેલાં તો વિશ્વકર્માનું મંદિર આવે છે. વિશ્વકર્મા ધામ આવે છે. ને પછી ત્યાંથી અમે ઉટડિયા મહાદેવ જઈશું. ને તમને સ્વયંભૂ જે ઉત્કંઠેશ્વર મહાદેવથી નામ પડ્યું છે ઉટડિયા મહાદેવ, એ તમને મહાદેવના દર્શન કરાવીશ. અને મહાદેવ સૌનું કલ્યાણ કરે, દેવોના દેવ. આ અમારું વિશ્વકર્મા ધામ છે, વિશ્વકર્મા મંદિર છે મિત્રો. આવતા તમને વિશ્વકર્મા મંદિરના પણ દર્શન કરાવીશ. અને ઓન ધ વે છું અમારા વિશ્વકર્મા. ઉત્કંઠેશ્વર મહાદેવ જો મિત્રો, ઓમ નમઃ શિવાય, 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 ઓમ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. દત્તાત્રેય ભગવાન જય. ઓમ નમઃ શિવાય, શિવાય, ઓમ નમઃ 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 શિવાય. ચડાવો બીજી વાર. ચડાવો એકવાર. ઓમ નમઃ શિવાય. હે ભોળાનાથ, સૌનું કલ્યાણ કરજો. ઉત્કંઠેશ્વર મહાદેવ.
અને જો આ નાના નાના હનુમાનજી જો બિસ્કિટ ખાવું છે હમણાં લઈ આલું હા